નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે દ્વારકાની સત્ય ઘટના તમારા માટે લઈને હાજર થઈ ગયો છું કે કૃષ્ણ ભગવાનને સત્યભામા, સુદર્શન ચક્ર અને ગરુડજીનું અભિમાન કઈ રીતે લીલા કરીને તોડ્યું. કારણ કે દ્વારકામાં જ્યારે કૃષ્ણ ભગવાન રાજ કરતા ત્યારે સત્યભામાને એવું લાગતું કે હું સીતાજી જેવી સાદગી કરીને સીતાજી જેવી દેખાવ છું. સુદર્શન ચક્રને એવું લાગતું કે હું અજય છું, એટલે મને કોઈ હરાવી ના શકે. અને ગરુડજીને એવું લાગતું કે પવન કરતા હું ફાસ્ટ ઉડી શકું છું. આ ત્રણેયના અભિમાન કૃષ્ણ ભગવાનને ખબર પડી ગયા ને કૃષ્ણ ભગવાનને એક લીલા કરી અને કેવી રીતના આ ત્રણેયના અભિમાન તોડ્યા એની સ્ટોરી આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો જો ગમે તો એક લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ધાર્મિક સ્ટોરીમાં ઇન્ટરેસ્ટેડ હોય અને સાંજે જમીને આડી અવડી વાતો કર્યા સિવાય આ સ્ટોરી તમારા ભૂલકાઓ અને વડીલો સંભળાવજો. મારી ગેરંટી છે કે સાહેબ તમારા છોકરાઓમાં સંસ્કારનું સિંચન કરવાની જરૂર નહીં પડે. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. કૃષ્ણ ભગવાને કીધું ગરુડજીને કે જંગલમાં હનુમાનજી છે, એને બોલાવી આવો. આ જંગલમાં હનુમાનજી ભક્તિ કરતા દેખાશે તમને. ગરુડજી તો કૃષ્ણ ભગવાનનો હુકમ પડ્યો એટલે તરત જ ઉડી અને વાયુ વેગથી જઈ અને જંગલમાં પહોંચી ગયા. જંગલમાં પહોંચી ગયા અને હનુમાનજી રામ નામ જપ કરતા હતા. તને કહે છે, હે વાનર, તને મારા દ્વારકાધીશે જે રામ સ્વરૂપ છે એને તને યાદ કર્યા છે. શાંતિથી આંખો ખોલે છે હનુમાનજી અને કહે છે, ભલે કાંઈ વાંધો નહીં, હું આવું છું. ભલે મારા ભગવાને, મારા પ્રભુએ મને યાદ કર્યા તો મારે તો આવું જ હોય ને. હનુમાનજી ઘણા ખુશ થઈ ગયા. હનુમાનજીની ઉંમર દેખાતી હતી તો ગરુડજી અભિમાનથી કહે છે કે હે વાનર, તું મારી પીઠ ઉપર બેસી જા, હું ફટાફટ તને દ્વારકા પહોંચાડી દઈશ. હનુમાનજી આ સાંભળી અને ગરુડનું અભિમાન ઓળખી ગયા કે ગરુડને પોતાની પાંખ ઉપર અને ઉડવાની તીવ્રતા ઉપર અભિમાન છે. હનુમાનજી કહે છે, હે ગરુડજી, તમે જાઓ, હું આવું છું. ગરુડજી ક્યારે પહોંચશે? ડગલે ને પગલે કે ભલે કે કાંઈ વાંધો નહીં. કે ગરુડજી ઉડી ગયા અને તીવ્ર ગતિથી ચાલવા માંડ્યા. ગરુડજીને ઉડતા ઉડતા એવું થતું, આપણી કેટલી સ્પીડ કેટલી આપણી છે કે જો વાદળાને પાછળ છોડું છું અને દરિયાના મોજાને પાછળ છોડી દઉં છું. સ્પીડથી ગરુડજી વાદળાઓને દરિયાના મોજાને પાછળ છોડતા છોડતા દ્વારકા પહોંચ્યા. જેવા દ્વારકા નગરીના દરવાજા પાસે પહોંચ્યા તો હનુમાનજી એની પહેલા જ ઊભા હતા અને એની રાહ જોતા હતા. ગરુડજી જોઈ ને સ્તબ્ધ થઈ ગયા કે મારી આટલી ઉડવાની સ્પીડ છે અને મારી પહેલા પણ આ વાનર અહીંયા પહોંચી ગયો. ગરુડજી પડસેવેથી રેબઝેબ અને થાકેલા દેખાતા હતા અને એની બદલામાં હનુમાનજીના ચહેરા ઉપર થાકનો એક લુક દેખાતો નહોતો, એટલે કે થાકનું ચિહ્ન દેખાતું નહોતું ચહેરા ઉપર.
અને ગરુડજી પરસેવે રેબ જેમ થાકેલા દેખાતા હતા. ગરુડજી સમજી ગયા કે મારી શક્તિ, મને અભિમાન હતું એ. પછી ગરુડજી આગળ જાય છે કે મને દરવાજા આગળ કે તો આગળ સુદર્શન ઊભો હોય છે. સુદર્શન કે હે પ્રભુ, મને પ્રભુએ યાદ કર્યો છે અને મારે પ્રભુને પાછા જવું છે. સુદર્શન પોતાના અભિમાનમાં બોલે છે. ભગવાને દ્વારકાધીશે મને ના પાડી છે કે મારી રજા વગર કોઈને અંદર ના આવવા દેતો. સુદર્શન કહે છે કાં તો તમારે મારી સાથે યુદ્ધ કરવું પડશે, કારણ કે મારી રજા વગર અંદર દ્વારકાધીશને મળવા નહીં જઈ શકો તમે. હનુમાનજી કે પ્રભુ, મારા પ્રભુએ મને યાદ કર્યો છે અને મને અંદર જવા દો. સુદર્શન પોતાના અભિમાનથી કહે છે મારા સાથે યુદ્ધ કરો, કારણ કે મારી પરમિશન વગર તમે અંદર નહીં જઈ શકો. કાં તો મને હરાવો તો અંદર જઈ શકશો. સુદર્શને આમ સુદર્શન ચક્ર આગળ કર્યું અને હનુમાનજીએ ખાલી મોઢું ખોલી અને સુદર્શન ચક્રને મોઢામાં રાખી દીધું. પછી હનુમાનજી ત્યાં મહેલમાં આગળ ગયા. આગળ જાય છે થોડાક એટલે રાજ સિંહાસન પર શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ શ્રી રામનું સ્વરૂપ લઈને બેઠા હોય છે. બાજુમાં સત્યભામા સીતાજીનું સ્વરૂપ લઈને બેઠા હોય છે. હનુમાનજી ત્યાં જોવે છે શ્રી કૃષ્ણ ભગવાન જે શ્રી રામનું રૂપ લઈને બેઠા હોય છે. હનુમાનજી તેને દંડવત પ્રણામ કરે છે અને બાજુમાં જે સત્યભામા સીતાજીનું સ્વરૂપ લઈને બેઠા હોય છે અને આમ આશ્ચર્યથી જોવે છે. આ વસ્તુ દ્વારકાધીશ સમજી જાય છે અને કહે છે હનુમાન, તે મને ન ઓળખ્યો કે? પ્રણામ કરીને કહે છે હે પ્રભુ, તમને કેમ ન ઓળખું? તમને તો હું ઓળખી ગયો કેમ મારા પ્રભુ શ્રી રામ છો. પણ આ બાજુમાં દાસી કોણ બેઠી છે? મારા સીતા માતા ક્યાં છે? કે આ સાંભળી સત્યભામાને તો કાપે તોય લોહી ન નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ કે હું આટલી સુંદર છું ને મને ના ઓળખું. પછી શ્રી કૃષ્ણ ભગવાને ગરુડજીને બોલાવ્યા. સત્યભામા તો ત્યાં જ હાથ. આ કિસ્સો બન્યા પછી હનુમાનજીએ સુદર્શન ચક્ર મોઢામાંથી કાઢીને મૂક્યું. પછી ગરુડજીને પેલા પૂછે છે કાકા ગરુડજી, તમને તો અભિમાન હતું ને કે હું આટલી તીવ્રતાથી ઉડી શકું છું, તો કેમ તમારી પહેલા હનુમાનજી આવી ગયા? ગરુડજી કાંઈ નથી બોલતા ને મોઢું નીચું કર્યું. બીજો વારો સુદર્શનનો હતો. સુદર્શન, તું તો અજય છો ને, કેમ હનુમાનજી આગળ તું હારી ગયો? સુદર્શનનું પણ કાંઈ જવાબ નહોતો ને સત્યભામાને કંઈ કહેતા તો નથી, ખાલી આમ સામું જોવે છે સત્યભામાની. સત્યભામા પોતે સમજી જાય છે. મનમાં ને મનમાં કૃષ્ણ ભગવાન સત્યભામાને કહે છે માતા સીતા બનવું હોય ને તો ખાલી રૂપ નહીં, ત્યાગ પણ જોઈએ. સત્યભામા તરત જ મોઢું નીચું કરી લે છે. આ કિસ્સા પછી સત્યભામા ગરુડજી
અને સુદર્શનને અભિમાન ઉતરી જાય છે. અને આ સ્ટોરી ઉપરથી શીખવા શું મળે છે? જો તમે ભક્તિનો રસ્તો પકડ્યો હોય ને સાહેબ, હનુમાનજીની જેમ, તો દેખાડો અને ઘમંડ એટલે કે અભિમાન તમારામાં ના હોવું જોઈએ. આ સ્ટોરી ઉપરથી હનુમાનજી આપણને એટલું શીખવે છે કે દેખાડો ના કરો અને ઘમંડ ના કરો કોઈ પણ વસ્તુનું, તો તમારી ભક્તિ આગળ વધશે. બાકી જ્યારે ઘમંડ આવી જાય છે ને કોઈ પણ વસ્તુનું, તો તમારે ભક્તિનો કોઈ પણ રસ્તો રહેતો નથી, કોઈ પણ અર્થ રહેતો નથી. એટલે જો ભક્તિ કરો તો નિસ્વાર્થ કરો અને ઘમંડ વગરની કરો. કારણ કે દેખાડો અને અભિમાન એ તમારી ભક્તિના રસ્તામાં એક મોટો પથ્થર સમાન છે. સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે આવી સ્ટોરી દરરોજ હું તમારા માટે લાવતો રહીશ. અને જે પણ વ્યક્તિ તમારાથી દૂર રહે છે એને આ સ્ટોરી શેર કરવાનું ના ભૂલતા. અને સાંજે જો તમારા વડીલો અને ભૂલકાઓ સાંજે જમીને તમારી પાસે બેસતા હોય ને, તો આ સ્ટોરી એમને સંભળાવજો. આવી જ સ્ટોરી જો તમારા ભૂલકાઓ સાંભળશે ને, તો મારી ગેરંટી છે કે તમે એમને સંસ્કારનું સિંચન નહીં કરવું પડે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.